ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે તમારું અધૂરું ચેપ્ટર યુનિટ 5 જોઈ રહ્યા હતા. તેમાં આપણે લાસ્ટમાં જોયું કે પિયા પાસે એક પેટ તરીકે વાંદરી છે. એનાથી વિદ્યાર્થીઓ ખૂબ જ રોમાંચ અનુભવે છે અને એને અલગ અલગ સવાલ પૂછે છે. હવે આગળનું ચેપ્ટર જોઈએ. ટીચર, ચિલ્ડ્રન કામ ડાઉન. એટલે ટીચર કહે છે, શિક્ષિકા કહે છે, શાંત થઈ જાઓ બાળકો, શાંત થઈ જાઓ. કામ ડાઉન પ્લીઝ, મહેરબાની કરીને શાંત થાવ. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીંતર હું તમને લખવા માટે કાર્ય સોંપી દઈશ. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સાંભળતાની સાથે જ તે લોકો એકદમ શાંત થઈ જાય છે, એકાએક શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5, યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. એટલે પાંચમો જે વિદ્યાર્થી જે કહે છે, ભલે તેના ફોટાને એવું બધું તો લાવ. એટલે વાંદરું જે છે, વાંદરી જે છે, તેના ફોટા લઈ આવ, પિયાને કહે છે. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ. એટલે વિદ્યાર્થી જે છઠ્ઠો હોય છે કહે છે, ફોટા શા માટે? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વાંદરીને પિયા વર્ગમાં વળી કેમ ન લાવી શકે? એટલે એને વર્ગમાં લઈ આવ એવું સજેશન આપે છે. સ્ટુડન્ટ્સ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવા માટે પિયાને કહો ને. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા, એક શો જેવું થઈ જશે અને અમને ગમશે. મહેરબાની કરીને એને કહો ને. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, વાંદરીને વર્ગમાં લઈ આવ નહીં પિયા. ટીચર, ઓલ રાઇટ. શિક્ષિકા કહે છે, ઠીક છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. હું આચાર્ય પાસેથી ખાસ પરવાનગી મેળવીશ. બેલ રિંગ્સ. ઘંટ વાગે છે. ઇટ્સ રિસેસ ટાઈમ. રિસેસનો સમય હોય છે. સમા. પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. એટલે સમા આવીને પિયાને કહે છે કે આચાર્ય તને બોલાવે છે. પિયા, વોટ, વાય, વોટ હેવ આઈ ડન. શું, શા માટે, મેં વળી શું કર્યું છે? એટલે પિયાને બોલાવે છે આચાર્ય, એટલે એ ગભરાય છે કે મેં વળી શું કર્યું કે પ્રિન્સિપલ મને બોલાવે છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. આચાર્ય પ્રવેશે છે. હી કોલ્સ પિયા. તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રમ્બલિંગ. ટ્રમ્બલિંગ એટલે ધ્રુજવું. તે ધ્રુજતી આચાર્ય પાસે જાય છે. પ્રિન્સિપાલ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. ડિલાઇટફુલ એટલે આનંદદાયક અને ઇન્ફોર્મ એટલે જાણ કરવી. આચાર્ય કહે છે, હા તો પિયા, તારા ટીચરે મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે પાલતુ પ્રાણી તરીકે એક ખૂબ જ સુંદર વાંદરી છે, ખૂબ જ આનંદદાયક વાંદરી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ તો બહુ અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વન્ડરફુલ એટલે અદ્ભુત ને બ્રિંગ એટલે લાવવું. મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા. તે શું કહ્યું? તેણીનું નામ ગરમ મસાલા છે. એટલે પ્રિન્સિપલને ખ્યાલ આવી જ જાય છે કે શી ઇઝ ટેલિંગ લાઈ. એ જુઠ્ઠું બોલી રહી છે. એટલે પ્રિન્સિપલ એને પૂછે છે કે શું એનું નામ તે ગરમ મસાલા પાડેલું છે? એટલે એના જવાબમાં પિયા કહે છે પીપર. એટલે પિયા કહે છે પીપર એટલે કે કાળા મરી. પ્રિન્સિપાલ, પિયા, વોટ્સ રોંગ વિથ યુ. આચાર્ય કહે છે, પિયા, તારી સાથે શું થયું? તને શું તકલીફ છે? નોટ ફીલિંગ વેલ ડિયર. બેટા, તને ઠીક નથી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો પછી તારા ભાઈને બોલાવવો મારા માટે ઠીક રહેશે, યોગ્ય રહેશે. ગીવ મી હિઝ નંબર. મોબાઈલ નંબર. મને તેનો મોબાઈલ નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ. હું તેને તે વાંદરી વિશે પૂછીશ અને પછી તેને તને ઘરે લઈ જવા માટે કહીશ. એ કેવું રહેશે? એટલે પ્રિન્સિપલનો કહેવાનો મતલબ એવો છે કે તું મને તારા ભાઈનો નંબર આપ, હું એમને કોલ કરીશ અને એ મીનવાઇલમાં વાંદરી વિશે પણ અહીંયા લાવવા માટે પૂછી લેવા, સ્કૂલમાં લાવવા માટેની પરમિશન
અને પછી તને જો સારું નહીં લાગતું હોય તો તારો ભાઈ તને ઘરે લઈ જશે. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેન્થનિંગ અપ. પિયા સ્ટ્રેન્થનિંગ અપ એટલે ટટ્ટાર થઈ જવું. પિયા તરત જ ટટ્ટાર થઈને નો નો સર, ના ના સર, આઈ એમ ઓકે, હું ઠીક છું. આઈ એમ ફાઇન, હું સારી છું. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ, હું મારા ભાઈને મારી જાતે જ કહીશ. અબાઉટ ધ મંકી આઈ મીન એટલે મતલબ, એટલે કે મારો મતલબ એવો કે વાંદરી વિશે. એકચ્યુઅલ આ વાક્ય ઉપરથી ઇન્ડિકેટ થાય કે શી હેઝન્ટ એની પેટ એટ હોમ, કારણ કે જો ઘરે પેટ હોય તો એણે એના ભાઈને જણાવવાની જરૂર ન હોય. પ્રિન્સિપાલ વાય ચાઇલ્ડ, કેમ બેટા? ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, એ તો તારો પોતાનો સગો ભાઈ છે, તો એને કહેવાની શી જરૂર કે તારા ઘરે મંકી છે? એનો કહેવાનો મતલબ એવો છે પ્રિન્સિપલનો. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, જો તે તને માંદાના ખંડમાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે. એન્ડ એટ ધ ટાઈમ, અને તે સમય દરમિયાન, આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, હું વાંદરા વિશે પૂછીશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, શું આ સારું રહેશે ને? આ યોગ્ય રહેશે ને આવું? યા યસ અવિક, કમ હિયર પ્લીઝ, અરે લે અવિક, મહેરબાની કરીને અંદર આવી જા. એટલે અવિક આવે છે. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, જમણી પાંખમાંથી દોડતા દોડતા આવે છે, એટલે જમણી સાઈડથી આવે છે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેઇન, સર શું મારી બહેન ફરીથી કોઈ તકલીફમાં મુકાઈ ગઈ? હવે અવિકને કોઈ બોલાવતું નથી છતાં એ આવે છે, તો અહીંયા એનું ડિસ્ક્રિપ્શન નથી આપેલું. આપણે એવું સમજી લેવાનું કે પ્રિન્સિપલે પિયા પાસે આવતા પહેલાં જ અવિકને ફોન કરી દીધો હશે, જ્યારે ટીચરે એમને ઇન્ફોર્મ કર્યું કે પિયા પાસે એક મંકી છે, એટલે એ પૂછવા અને અહીંયા બોલાવવા માટે પ્રિન્સિપલે અવિકને જાણ કરી લીધી હશે. આપણે એવું માની લઈએ. પ્રિન્સિપાલ નો, એટલે પ્રિન્સિપલ કહે છે કે ના, તારી બહેન કોઈ તકલીફમાં નથી. પિયા કહે છે યસ, એટલે પિયા કહે છે હા, એટલે પિયાને લાગે છે કે હા હું તકલીફમાં મુકાઈ ગઈ છું ખોટું બોલીને. પ્રિન્સિપાલ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ, આચાર્ય કહે છે મને લાગે છે કે તારી બહેનને બહુ યોગ્ય લાગતું નથી, સારું લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. હેપન એટલે બનાવ, બનવો, થવું. નો એટલે જાણવું, સીમ એટલે લાગવું, અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, આસ્ક એટલે પૂછવું, ને મંકી એટલે વાંદરી. મને ખબર નથી તારી બહેનને શું થયું છે. મેં એને વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે બરાબર લાગતી હતી. અવિક મંકી, એટલે અવિક કહે છે વાંદરી. પ્રિન્સિપાલ હા હા યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, એટલે પ્રિન્સિપલ કહે છે ઠીક ઠીક, તું જરૂર મૂંઝવાઈ ગયો હોઈશ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, ગરમ મસાલા અને કાલી મિર્ચીનું આ બધું શું છે? હા હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીઝ, પણ ભલે જે હોય તે બેટા, એ વાત એમ છે. એટલે હવે પ્રિન્સિપાલ એને કહેવાનો સ્ટાર્ટ કરે છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પીપર. ક્રિએટેડ એટલે પેદા કરવું, સેન્સેશન એટલે ઉત્તેજના, અને પેટ એટલે પાલતુ પ્રાણી. તારી બહેન પિયાએ આજે તમારી પાલતુ વાંદરી પેપર વિશે વર્ગમાં કહીને આખા વર્ગમાં એક ઉત્તેજના પેદા કરી દીધી છે. યસ અ સેન્સેશન, યસ હા ઉત્તેજના પેદા કરી છે. અવિક સો પીપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી, એટલે અવિક કહે છે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે નહીં ને? એટલે તારા મગજમાંથી હજુ એ વાંદરી જતી જ નથી. પિયા નોડિંગ, શી નોડિંગ એટલે માથું હલાવવું, અને શી એટલે તેણી. પિયા કહે છે માથું ધૂણાવતી ના, શી તેણી બોલ. એટલે આગળ પિયાએ શી કીધેલું કે વાંદરી છે, અને અવિક હવે પેપરને હી તરીકે કહે છે, એટલે પિયા ના પાડે છે કે હી નથી, શી છે. અવિક વોટ, અવિક કહે છે શું. પિયા શી પેપર ધ શી,
એ પેપર વાંદરી શી છે એવું બોલે એમ કહેવા માંગે છે. મંકી હેઝ ગોન ટુ માય હેડ અ વીક પ્લીઝ. પિયા કહે છે એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે અવીક, મહેરબાની કરીને. અવીક: નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. એટલે અવીક હવે સમજાવે છે એની બહેનનો પક્ષ લેતા. એકચ્યુઅલી એટલે વાસ્તવમાં, સિલી સિસ્ટર એટલે મૂર્ખી, નાદાન, ને ફોલ્ટ એટલે ભૂલ. ના, ખરેખર આ મારી નાદાન બહેનની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ. મારા મમ્મી પપ્પા જાણતા જ હતા કે શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારા માતા પિતા જાણતા હતા કે પિયા આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી શકશે નહીં. તેથી તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી છે. એટલે અવીક પણ પોતે એક સ્ટોરી બનાવી રહી છે કે હવે અમારા ઘરમાં વાંદરી નથી અને મારા મમ્મી પપ્પા એને મોકલી દીધી છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. હવે બધા આચાર્ય સહિત, ઇન્ક્લુડિંગ એટલે સહિતની સાથે, બધા આચાર્ય સહિત ઓ અરે એવો ભાવ વ્યક્ત કરે છે કે હવે અમે એને જોઈ શકવાના નહીં. દેટ્સ જસ્ટ ટુ બેડ. એ તો બહુ ખરાબ થયું, ખૂબ જ ખરાબ થયું. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત. એના અર્થમાં લીધું છે કે જો અહીંયા હોતે તો એ બિચારી જે વાંદરી હોતે એની પાસે તો એના વિચારોમાં પાગલ થઈ જાય. એટલે સારું થયું કે એને મોકલી આપી. અવીક: યર આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. અવીક કહે છે હા, વળી મને એમ જ હતું કે તેણીનું એવું જ થાત, એટલે કે એ પણ એના વિચારોમાં પાગલ થઈ જાત. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ્ટ ધ મંકી ઇન્સ્ટેડ. વિશ એટલે વિચારવું, ઈચ્છા રાખવી. શિપ્ડ એટલે વહાણમાં મોકલી દેવું. એમ શિપ એટલે વહાણ, જહાજ. પણ જેને ઈડી લાગે તમારું ક્રિયાપદ બની જાય એટલે વહાણમાં છોડી દેવું, મોકલી દેવું. કેપ્ટ એટલે રાખવું ને ઇન્સ્ટેડ એટલે એને બદલે. એટલે અવીક કહે છે મેં પણ એવી જ આશા રાખી, મેં પણ એવું જ વિચાર્યું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવવું તો કેવું. બેલ રિંગ્સ. ઘંટ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટોવર્ડ્સ ધ વિંગ. સેન્ડ એટલે મોકલવું, ટોવર્ડ્સ એટલે ની તરફ, અને વિંગ એટલે પડખે, એના ક્લાસ તરફ, ક્લાસ માટે વપરાયેલું છે. ઘંટ વાગે છે. આચાર્ય અને શિક્ષિકા બાળકોને ક્લાસ તરફ મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપાલ: વેલ વેલ, ધેટ્સ એન્ડ ઓફ ધેટ. આચાર્ય કહે છે ભલે ભલે, એ વાતનો અંત આવી ગયો. ટુ બેડ, બહુ જ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. આપણે આવા વિચિત્ર અથવા અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય ન બની શક્યું. નાવ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. ચાલો હવે બધા વર્ગમાં બેસી જાઓ, વર્ગ તરફ જાઓ. ટીચર: કમ ઓન એવરીવન બેક. ચાલો ચાલો હવે બધા પાછા આવી જાઓ. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. મહેરબાની કરીને વર્ગમાં પાછા જાઓ, રિસેસનો સમય પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રુમ્બલિંગ, પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. એઝ એટલે જેવું, લીવ એટલે છોડવું, ડ્રેગિંગ એટલે ઘસડવું, ફીટ એટલે પગ, અનવિલિંગલી એટલે કમને, અનિચ્છાએ, મટરિંગ એટલે ગણગણવું, ગ્રમ્બલિંગ એટલે બબડવું, મૂવ્સ બેક એટલે પાછા ફરવું, સ્પોટ એટલે જગ્યા, ને રાઇટ એટલે જમણી બાજુએ. જેવા બાળકો ગણગણતા અને બબડાટ કરતાં કરતાં અનિચ્છનીય પરાણે પોતાના પગ ઘસાડતા જાય છે, ત્યારે પિયા પણ નીચેના સ્ટેજની તેની જે જગ્યા છે જમણી બાજુએ તે તરફ પાછી ફરે છે. પિયા: અસાઇડ, થેન્ક્સ અ લોટ. અસાઇડ એટલે બાજુએ ખસીને. પિયા બાજુએ ખસીને કહે છે ખૂબ ખૂબ આભાર. અવીક: યુ હેવ સેવ્ડ મી. અવીક: તે મને બચાવી લીધી. આ વાક્ય પરથી ઇન્ડિકેટ થાય કે જે પેપર હતું એનું ફેન્ટમ પેટ કહેવાય, એ ભ્રામક હતું, રિયાલિટીમાં ન હતું. અવીક: ધેટ્સ નોટ ઇનફ.
અવિક કહે છે એટલું પૂરતું નથી, એટલે થેન્ક યુ પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. આ હવે આખા મહિનાની તારી ચોકલેટ મારી થઈ ગઈ. પિયા, ઓ નો ભૈયા પ્લીઝ, એટલે પિયા કહે છે અરે ના ભાઈ મહેરબાની કર મારા ઉપર. તો વિદ્યાર્થી મિત્રો જોયું કે જો જુઠ્ઠું બોલીએ, એક જુઠ્ઠું 100 વાર જુઠ્ઠું બોલાવે અને બીજાને પણ મુશ્કેલીમાં પાડી દે આપણા થકી. પિયા જુઠ્ઠું બોલી એનું અવિકે સફર કરવું પડ્યું. એટલે ડોન્ટ ટેલ લાઈ ઇન યોર લાઈફ, રિમેમ્બર ઇટ. થેન્ક યુ.